નમસ્કાર, સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને જેને લઈને સોમનાથ મંદિર આસપાસનો વિસ્તાર તે વિરાટ ધર્મનગરી બની ગયો છે। ઈસવીસન 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ ઉપર કરેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। આ સાથે જ આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી થયેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા 11 મે 1951ને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેને લઈને 4 દિવસીય સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને સમગ્ર પ્રભાસ ક્ષેત્ર અને મંદિર પરિસરને દિવ્ય લાઇટિંગોથી શણગારવામાં આવ્યું। સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણીને લઈને દેશભરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચી રહ્યા છે અને આ દિવ્ય મહોત્સવમાં સહભાગી થઈ રહ્યા છે। તેને જ લઈને સોમનાથ મંદિર આસપાસનો વિસ્તાર વિરાટ ધર્મનગરી બન્યો છે। મંત્રીઓ, નેતાઓ, સાધુ સંતો સહિતનો સોમનાથમાં જમાવડો જોવા મળી રહ્યો છે। અમે ઓલ ધ વે યુકે થી સ્પેશિયલી આજનો દિવસ ભગવાને ચૂઝ કર્યો છે અમારા માટે, અમે નથી ચૂઝ કર્યો। ન્યૂઝમાં બહુ બધું વાંચ્યું હતું કે ભીડ હશે ને તકલીફ હશે, પણ બહુ સુવિધા સારી છે, બધી રીતે બહુ જ સારું છે અને મનને બહુ જ શાંતિ મળી છે અહીંયા આવીને। દર્શન બહુ જ સરસ થયા છે અને ઇઝીલી દર્શન થયા છે, એવું નહીં કે ધક્કા મૂકી ભીડ ભાડ એવું કંઈ જ નહીં। ત્યારે પણ સોમનાથના દર્શન કરવાનો લાવો મળ્યો છે ત્યારે અજબ જ કહેવાય ને કે એક અનુભવ થયો છે। આજે પણ એવી જ રીતે કંઈક અલગ અનુભવ થયેલો છે અને આજનો જે દિવસ જે છે કે જે 1000 વર્ષ જૂનો જે આપણો ઇતિહાસ છે એનાથી પણ વધારે જૂનો ઇતિહાસ છે, પણ સોમનાથનો જે ઇતિહાસ છે એનો જે લાવો મળ્યો છે અત્યારે। અરબી સમુદ્રના કાંઠે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હાલ ભવ્ય સોમનાથ સ્વાભિમાન પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે, તેમજ ચારે બાજુ ધ્વજ, પુષ્પોનો શણગાર, મહાદેવના અદ્ભુત પોસ્ટરો જોવા મળી રહ્યા છે। સાથોસાથ શિવલિંગ, ડમરૂ, ત્રિશુલ, નંદીના ઠેર ઠેર સેલ્ફી પોઈન્ટો પણ મૂકવામાં આવ્યા। જ્યારે શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલ નો પાર્કિંગ ઝોન તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકો આવતા તમામ હોટલો, ગેસ્ટ હાઉસ, ધર્મશાળા, વાડીઓ હાઉસફુલ જોવા મળી છે, જ્યારે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 3500થી વધુ પોલીસનો કાફલો કડક બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો મહત્વના સમાચાર સોમનાથથી સામે આવી રહ્યા છે, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોમનાથ હેલિપેડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના જે નેતાઓ છે તેઓ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે। ત્યારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં આવતીકાલે શૌર્ય યાત્રા પણ નીકળવાની છે, જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જેનો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે। સોમનાથ મંદિર આસપાસનો જે વિસ્તાર વિરાટ ધર્મનગરી બન્યો છે, ત્યારે ચારે બાજુ ધ્વજ, પુષ્પોનો શણગાર, મહાદેવના અદ્ભુત પોસ્ટરો જોવા મળી રહ્યા છે। શિવલિંગ, ડમરૂ, ત્રિશુલ, નદીના ઠેર ઠેર સેલ્ફી પોઈન્ટો પણ મૂકવામાં આવ્યા છે। શંખ સર્કલથી હમીરજી ગોહિલ સર્કલનો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે મંત્રીઓ, નેતાઓ, સાધુ સંતો સહિતનો સોમનાથમાં જમાવડો જોવા મળી રહ્યો છે। 1000 વર્ષ બાદ સોમનાથ સ્વાભિમાન પર્વ ગૌરવ યાત્રા, શૌર્ય યાત્રા જે નીકળી રહી છે, માનનીય આપણા વડાપ્રધાન સાહેબ શ્રી એમના નેતૃત્વમાં, સાધુ સંતોના નેતૃત્વમાં, હજારો પંડિતો, પોલીસ કર્મીઓ સાથે સાધુ સંતો દ્વારા આજે એક શૌર્ય યાત્રા નીકળી જે આપણા સોમનાથ સ્વાભિમાન છે। જે સોમનાથ મહાદેવ મંદિરની અંદર ભગવાનના આજે ગૌરવની વાત છે, આ ગૌરવ ગાથામાં ગર્વ અનુભવવા માટે અમે બધા આવ્યા છીએ અને પંચદશનામ જૂના અખાડામાંથી હજારો સાધુઓ અહીંયા શંખ ચક્ર સર્કલ પર બધા ભેગા થયા છીએ અને ખૂબ સુંદર, ખૂબ મોટા ભાગમાં રવાડી એટલે કે ભગવાનની પદયાત્રા નીકળવાની છે। તો અમે બધા સાધુઓ, સંતો તથા જેટલા પણ ભક્તજનો છે ભગવાન મહાદેવજીને મનાવવા માટે તથા ગર્વ અને આ ગૌરવ યાત્રામાં જોડાવા માટે અમે બધા દૂર દૂરથી ઠેક ઠેકાણેથી ભારત વર્ષમાંથી બધા અહીંયા પધાર્યા છીએ। ગીર સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારતનો અનોખો નજારા જોવા મળ્યો છે।
શૌર્ય યાત્રાના રૂટ ઉપર દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિનો સંગમ રચાયો છે. ત્યારે શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીના માર્ગ ઉપર 20 જેટલા મંચ પરથી કલાકારો પોતાની કલાકૃતિ રજૂ કરી હતી, જે જોઈને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બન્યા હતા. સમાચારમાં આગળ વાત કરીએ મોરબીની, તો મોરબીમાં માનવતાને લજવતો બનાવ સામે આવ્યો છે, જ્યાં એક સેવાભાવી સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 માનસિક અસ્થિર મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 8 ફૂટ ઊંચી દિવાલ કૂદી અને અંદર ઘૂસેલા 2 નરાધમોએ રૂમમાં બાકોરું પાડી અને પાપી કૃત્ય આચર્યું હતું. જો કે મોરબી પોલીસે ગણતરીના કલાકોમાં જ હરેશ સોલંકી અને ડાયાભાઈ ચૌહાણ નામના બંને આરોપીઓને દબોચી લીધા હતા. ત્યારે નરાધમોને કડક સજાની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સદરુ જગ્યા જે છે અહીંયા પાછળ રૂમ છે, ત્યાં ખાનગી સંસ્થામાં ત્યાં હતા અને ત્યાંથી જે પાછળનો બાથરૂમ છે, જે પાછળનો ભાગ છે, ત્યાં લોકો મજૂરી કામ કરતા હતા બંને આરોપીઓ, અને એને પાછળથી રાત્રિના પાછળથી આવી અને બાકરો પાડી પ્રવેશ કરી અને બનાવેલા. સવા પાછળનો આ બંનેનો ઇતિહાસ તપાસ છે, જે આરોપીઓ છે એની માનસિકતા શું છે, ઇન્વેસ્ટિગેશનમાં કારણ કે આવું દુષ્કર્મનું કામ અગાઉ કોઈ સંડોવાઈ શકે એ બાબતની ગંભીરતાપૂર્વક તપાસ કરી રહ્યા છે. રાજકોટના જેતપુરમાં વધુ એક શ્વાનના હુમલાની ઘટના સામે આવી છે. ગોંદરા વિસ્તારમાં શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. ત્યારે ઘર નજીક રમતી 2 વર્ષની જે બાળકી ઉપર શ્વાને હુમલો કર્યો હતો. બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં નગરપાલિકા રખડતા શ્વાન બાબતે પગલાં ભરે તેવી લોકોની માંગ છે. અમરેલી જિલ્લામાં ફરી એક વખત ગંભીર અકસ્માતે તંત્રની બેદરકારીને ઉજાગર કરી છે. લીલિયાના સલડી ગામે નજીક જે રામકૃષ્ણ જીનિંગ પાસે નિર્માણાધીન નવા બ્રિજ ઉપર બેરિકેડ ન હોવાને કારણે બાઇક પર જઈ રહેલા આધેડ બ્રિજમાં પડી ગયા હતા. અકસ્માત દરમિયાન લોખંડનો સળિયો આધેડના માથાના જે ભાગ છે એમાં આરપાર ઘૂસી ગયો હતો. ત્યારે ગ્રાઇન્ડરની મદદથી જે સળિયો છે, સળિયો કાપી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન નીતિનભાઈ પરમારનું મોત નીપજ્યું. 2 દિવસ અગાઉ લીલિયા ચોકડી પાસે યુવકનું મોત થયા બાદ ફરી એકવાર આવી ઘટના બનતા તંત્ર અને એજન્સીની ગંભીર બેદરકારી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. જામનગરમાં પૂર્વ કૃષિ મંત્રીએ હાપા એપીએમસીની મુલાકાત લીધી હતી, જ્યાં ટેકાના ભાવે મગફળી કેન્દ્રની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. વેચાણ સંબંધે કોઈ સમસ્યા છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ખેડૂતોને કોઈ સમસ્યા ન સર્જાય તે માટે પ્રશાસન સાથે ચર્ચા પણ કરી હતી. યાર્ડ ચેરમેન સહિત પદાધિકારીઓ, કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આજે મેં જામનગર ખાતે માર્કેટિંગ યાર્ડ હાપા ખાતે જય સરદાર ખેત ઉત્પાદન સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદ થતા મગફળી ખરીદી કેન્દ્રની મુલાકાત લીધી. અહીં કામગીરી ખૂબ સંતોષકારક ચાલી રહી છે. રોજના લગભગ 180 જેટલા ખેડૂતોને મગફળી માટે બોલાવે છે અને ખેડૂત ભાઈઓને મળતા તેઓને પણ આ કામગીરીથી ખૂબ જ સંતોષ છે. સંતોષકારક રીતે ચાલતી આ કામગીરીમાં ખેડૂતો પણ ખૂબ ખુશ છે. સુરત એસઓજી પોલીસના ડ્રગ્સ લેબકાંડમાં મોટો ખુલાસો થયો છે. આરોપી બ્રિજેશ વ્રજલાલ ભાલોડિયા સિનિયર કેમિસ્ટ છે અને જે છેલ્લા 4 વર્ષથી એથર કંપનીમાં નોકરી કરતો હતો. ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલની ચોરી કરતો હતો, જ્યાં 28 વર્ષીય બ્રિજેશે અનેક ગંભીર કબૂલાત કરી છે. લંડનમાં રહેતા માસ્ટર માઇન્ડના ઇશારે મેફેડ્રોન ઉત્પાદન કરતો હતો, જ્યાં એસઓજી દ્વારા એથર કંપનીમાં બ્રિજેશને સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી હતી. અમરોલીમાં એક એનડીપીએસનો કેસ દાખલ કર્યો. એમડીનો 232 ગ્રામ, એની અંદર જે 2 વોન્ટેડ આરોપી હતા, ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા, બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા છે. એમની પૂછપરછ દરમિયાનમાં ખ્યાલ આવ્યો કે ડ્રગ જે બનાવવાનું કામ છે બ્રિજેશ ભાલોડિયા કરીને જે વ્યક્તિ છે
કે જે સિનિયર કેમિસ્ટ છે એથર કંપનીમાં અને પોતે BSc કેમેસ્ટ્રી કરેલો વ્યક્તિ છે એ બનાવતો હતો. એની પૂછપરછ દરમિયાનમાં જે લેબ છે જે ડિક્રિયા કરીને જે લેબ છે જે પર્વત પાટિયા મોલમાં આવેલી છે ત્યાં બનાવતો હતો, ત્યાં SOG રેડ કરી સમગ્ર જે સેટઅપ છે ઝડપી પાડવામાં આવ્યો છે. સુરતમાં ગોડાદરા મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. હત્યામાં વપરાયેલું ઘાતક હથિયાર પોલીસના હાથમાં આવ્યું છે, ત્યારે આરોપીઓએ ઉપયોગ કરેલ ચપ્પુ ગોડાદરા નજીકથી જપ્ત કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુપ્ત માહિતીને આધારે આ કાર્યવાહી કરી છે. ત્યારે હત્યાના કેસમાં આરોપીઓ સામે જે મજબૂત પુરાવા એકત્રિત થયા છે, જ્યારે આરોપીઓને કાયદાની પકડમાં લેવાની તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસની ઝડપી કાર્યવાહીથી ગુનાખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. યાત્રાધામ ચોટીલામાં ડુંગર તળેટી રોડ ઉપર તંત્ર દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યાં દુકાનદારોએ કરેલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર દબાણો ઉપર JCB ફેરવતા જે વેપારીઓ છે, વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યાં ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. યાત્રિકોની સુવિધા અને ટ્રાફિકની સમસ્યા નિવારવા તંત્ર દ્વારા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અંગે અનોખી પહેલ શરૂ કરવામાં આવી. શહેરને સ્વચ્છ રાખવા માટે જે મહાનગરપાલિકાએ અભિયાન હાથ ધર્યું છે, જ્યાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે નાના મોટા દુકાનદારો અને વેપારીઓને 1500 જેટલા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યાં સેનિટેશન ટીમ દ્વારા જે શહેરી વિસ્તારમાં ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું. સેનિટેશન શાખાની ટીમ દ્વારા આજરોજ સુરેન્દ્રનગર શહેરમાં ક્યાંય કચરો કે ગંદકી ન ફેલાય તેવા હેતુસર માનનીય કમિશનર શ્રીના માર્ગદર્શન મુજબ આશરે 1500 જેટલી દુકાનો ઉપર ડસ્ટબિન વિતરણ અંગેની કામગીરી કરવામાં આવી હતી, જેની અંદર દરેક વેપારીઓને ડસ્ટબિન વિતરણ કરીને ડસ્ટબિન આપીને સમજાવવામાં આવ્યા હતા કે હવે પછી તમારો જે કંઈ કચરો દુકાનમાં એકત્રિત થતો હોય તે તમામ કચરો ડસ્ટબિનમાં રાખજો અને મહાનગરપાલિકાનું ડોર ટુ ડોરનું વાહન આવે તેમાં જ આ કચરો નાખજો. સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 94 નિષ્ણાંત પતંગબાજોએ ભાગ લીધો હતો. બહેરીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ સહિતના દેશોમાંથી આવેલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો પોતાની અનોખી ડિઝાઇન અને આધુનિક તકનીકોથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. The festival is so beautiful. It is my first time in Surat and Gujarat in general. It is so amazing here. I love the colors and the people. It's so beautiful. It's the most colorful festival I've ever seen, Kite Festival. Did you come first time in Surat? Yes, it's my first time in India in general, in Surat in particular. It's so beautiful. It's very lively. You can feel people's happiness and joy. It's so beautiful. Well, I was so surprised about the launches of this festival from 1996. So amazing by the colors, the brightly, the dancer, the music, and the deep culture of Gujarat. This is the first time I came here, and everything is amazing, especially the food. Related to kite also. I do love kite flight, actually. We came from all different countries, but we share the same sky and the same wind. ઘણા બધા દેશોના અને ઘણા બધા રાજ્યોના લોકો આજે કાઇટ ફ્લાયર્સ કાઇટિસ્ટ અહીંયા હાજર છે. ઉત્તરાયણ એ સૂચક એ રીતે છે કે ઉત્તરાયણમાં સૂરજની ગતિ ઉત્તરાયણ તરફ ગતિ કરતી હોય છે, ઉત્તર તરફ પવનની દિશા બદલાતી હોય છે, ખેડૂતો માટે હાર્વેસ્ટિંગની સિઝનની શરૂઆત થતી હોય છે અને ઇટ માર્ક ધ એન્ડ ઓફ વિન્ટર એન્ડ બિગિનિંગ ઓફ સમર. અને પતંગ મનુષ્યના જીવનમાં અનેક રીતે સૂચક છે. 2002માં મોદીજી દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો હતો, તે આજે પણ પરંપરા ચાલુ છે. વિદેશના લોકો ભારતની કૃતિ પર ઝૂમતા આપણે દેખાયા. એક
આપણી ગુમો અને કૃતિ ચાલતી હતી ત્યારે વિદેશના લોકો દેશના લોકો એ કૃતિ પર ઘૂમતા દેખાય. કલ્ચરલ આર્ટ પર આ એક વસ્તુ સૂચક છે. સુરતમાં મહિલા પીએસઆઈનો માતૃપ્રેમ સામે આવ્યો છે. દેલાડવા ગામમાં રામજી મંદિર પાસે તળાવના કિનારે બાળકીને તેની માતા ભગવાન ભરોસે છોડીને ચાલી ગઈ હતી. ત્યારે તળાવ કિનારે તરછોડાયેલી માસૂમને નવો પરિવાર મળ્યો છે. આખું ડિંડોલી પોલીસ સ્ટેશન બાળકીનું પરિવાર બન્યું છે. ત્યારે ડિંડોલી પોલીસે બાળકીને હસ્તી નામ આપ્યું છે. રવિવારે આ માસૂમ બાળકીની છઠ્ઠી હોવાથી ડિંડોલી પોલીસ તેના સ્વજન જે છે એ સ્વજન બની અને અનાથ આશ્રમ જવાના છે અને પરંપરાગત રીતે તમામ વિધિ વિધાન પૂર્ણ કરવાના છે. તેમજ હસ્તીનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે ડિંડોલી પીઆઈ આરજી ચુડાસમા બેંકમાં એક ખાસ એકાઉન્ટ પણ ખોલવામાં આવશે. આ એકાઉન્ટમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ભવિષ્ય નિધિ તરીકે જમા રાશિ કરાવશે. જામનગરના ધ્રોલના ઇટાળા ગામે જે મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં ઇટાળા ગામે તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું છે. સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરીને અંજામ આપવી અને જે તસ્કરો છે એ ફરાર થઈ ગયા હતા. ત્યારે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને પોલીસે હાલ તો ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ધોળાવીરા નજીક આવેલા જે પંજડા દાદાના સ્થાન કે જ્યાં પ્રથમવાર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ખુલ્લા આકાશ અને અનુકૂળ પવનની ગતિ વચ્ચે યોજાયેલા આ કાઇટ ફેસ્ટિવલમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિશ્વના 18 દેશના પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગો ઉડાવી ધોળાવીરાના આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. ભાવનગરમાં ઉત્તરાયણ પર્વને લઈને વેપારીઓ છેલ્લા દિવસોમાં ઘરાકીની આશા જોવા મળી રહી છે. ત્યારે આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ પર લોકો પતંગ દોરીની ખરીદી કરી અને ઉજવણી કરી રહ્યા છે. તેવામાં પતંગ માંજાના વેપારીઓ સિઝન મુજબ જે પોતાનો જે સ્ટોક કરી અને વેપારની આશાએ બેઠા છે. જો કે આ વર્ષે પતંગ દોરીના ભાવમાં સામાન્ય 50 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે હવે તો પતંગ પણ જે કનેતર બાંધેલા તૈયાર જોવા મળી રહ્યા છે. જ્યારે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે વેપારીઓએ પણ ચાઇનીઝ દોરીનું વેચાણ અને ઉપયોગ નહીં કરવા અનુરોધ કર્યો છે. ભાવમાં તો 20-30 રૂપિયાનો દર વર્ષે વધારો હોય જ છે. વેરાયટીમાં ખંભાતી છે, અત્યારે બરેલીની પતંગ બધા બહુ માંગે છે તો એ અમે લાવ્યા છીએ. રીલમાં બધા 156 પાંડા છે. અમે હલકી કંપનીના રીલે નથી વેચતા. હવે તો બધા એવું છે કે 1000 વારે બહુ ઓછા ઉપડે છે. અત્યારે 2500 ને 5000 જ બધા પ્રાઇસ છે. વાત કરું તો છેલ્લા 3-4 દિવસ ઘરે ગયો. અત્યારે તો બહુ મંદી છે અને મારી પાસે બધી વેરાયટીના પતંગ મળશે, પછી રીલ બધા મળશે અને અમારી પ્રોડક્ટ ની તૈયાર ફિરકી મળશે હર્ષ માંજાવાળાની. વાત કરીએ તો જે પ્રકારે રીલ છે એમાં કેવા કેવા રીલ મળે છે? નાની મોટી સાઈઝમાં પતંગમાં કેવા કેવા હોય છે? અત્યારે રીલમાં આપણે કહીએ તો અત્યારે તો મોટી સાઈઝના રીલ મળે, નાના તો રીલ અત્યારે માંગતાય નથી ને કોઈ મળતાય નથી બહાર બજારમાં. પતંગમાં કેવા કેવી અને પતંગમાં અત્યારે મારી પાસે બધી નવી નવી વેરાયટી છે. ખંભાત છે, ભરેલી છે અને અમારા કાનતરા બાંધેલા તૈયાર પતંગ પણ વેચીએ છીએ. છેલ્લા 1990 થી રીલ પાવાનું ચાલુ છે મારું અને આના વ્યવસાયમાં હું દર વર્ષે 35 વર્ષ થયા આમાં મારા રીલ પાવામાં. અને કોઈ દી ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવાનો, કોઈ ચાલુ દેશ વિરોધ કામ નહીં કરવાનું, કોઈ જે પશુ પક્ષીને કોઈ નડતર ન થાય એવી દોરી પાવી, કેમિકલ વાળી પાવાની. ચાઇનીઝ દોરી કે એનો કોઈ ઉપયોગ નહીં કરવાનો. કોઈ એમ કે ભાઈ આટલા રૂપિયા આપીશ તું મને આ વીટી દે, તોય નહીં વીટી દેવાનું અને વેચવાનું નહીં. ખાસ કહેવાનું કે તહેવાર તો 2 જ દિવસનો છે. તહેવાર આવીને વયો પણ જશે, પણ આપણે સાવચેત રહેવાનું છે કે આપણા આજુબાજુમાં પશુ પક્ષીઓ ને કોઈ પણ જાતની અડચણ ન આવે. જો કાંઈ એવું બને તો સરકાર દ્વારા ગાઈડલાઈનમાં નંબર આપ્યો હોય તો એનો સંપર્ક કરો. તેમજ બધાનું ધ્યાન રાખવું, સુરક્ષિત રહો અને આપણો તહેવાર ઉજવો. ભાવનગર શહેરમાં ઉત્તરાયણ પર્વની ખૂબ જોરશોરથી તૈયારી થઈ રહી છે. ત્યારે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે માંજાઓ લોકો પાઈ રહ્યા છે અને સાદી દોરીમાં માંજાઓ પાઈ રહ્યા છે. જ્યારે
વાત કરવામાં આવે તો વેપારીઓ દ્વારા ચાઇનીઝ દોરીનો ન વાપરવી તેવો અનુરોધ પણ કરવામાં આવ્યો છે. ત્યારે ભાવનગર શહેરની અંદર પતંગ રસિકોમાં ઉત્તરાયણ પર્વને લઈને ખૂબ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. તો ભુજથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભુજમાં કેદીઓને હવે ચિત્રો થકી પ્રેરણા મળશે. તો કેદીઓને હવે ચિત્ર દ્વારા જીવન જીવવાની અનોખી પ્રેરણા મળવાની છે. એક અનોખા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભુજથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભુજમાં હવે કેદીઓ છે, આ કેદીઓ ચિત્રો થકી પ્રેરણા મેળવશે. તો એક અનોખા પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે પાલારા જેલ ખાતે આ ચિત્રનગરી સંસ્થા છે તેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં કેદીના જીવન સુધારણા માટે દિવાલો પર ચિત્રો દોરવામાં આવ્યા છે. તો મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. પાલારા જેલ પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ચિત્રો થકી હવે કેદીઓ છે એ જીવન જીવવાની પ્રેરણા મળશે અને પ્રેરણાદાયી ચિત્રો દ્વારા જે પરિવર્તન લાવવાનો ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. તો ભુજની જેલ ખાતે મહત્વનું આજે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચિત્રનગરીના 70 જેટલા જે કલાકારો છે તેઓ દ્વારા ચિત્ર દોરવામાં આવે છે, જ્યાં 40 જેટલી 25 વર્ષની દીકરીઓએ પણ ચિત્રો બનાવ્યા છે, જ્યાં જેલ પ્રશાસન દ્વારા ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. જનરલી એવું લાગે કે જેલની કારાગૃહ અથવા કાળ કોટડી, પણ એવું નથી. જેલની દિવાલો પણ રંગીન છે અને આ બોલતી દિવાલો છે, જે કંઈ સામાજિક સંદેશો આપે છે કે તમારી પાસે બીજો ચાન્સ છે અને ભગવાને આવું સરસ જીવન આપ્યું છે, તો તમે એવા સારા કર્મ કરો કે તમારા પરિવાર સાથે સારું જીવન જીવી શકો, સારા નાગરિક બનો અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો. રાજકોટની ચિત્રનગરી સંસ્થા છે, જે આવા આપણા સરકારી ઇમારતોમાં અને જાહેર રોડ ફૂટપાથ ઉપર એ લોકો ખૂબ જ સારું કામ કરે છે. તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. ત્યારે ધ્રાંગધ્રામાં પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવ્યા છે, જ્યાં જે શહેરના અનેક જે વિસ્તારો છે વિસ્તારોમાં વીજપોલ જે વેલ ઉગી નીકળેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે જે ચરમાળિયા સોસાયટી વિસ્તારમાં વીજપોલ ઉપર વેલની જાડીઓ જોવા મળી હતી. તો મહત્વના સમાચાર ધ્રાંગધ્રાથી, જ્યાં લાંબા સમયથી વીજપોલ પર વેલ અને બાવળની જાડીઓ જોવા મળી રહી છે. ત્યારે પીજીવીસીએલની આ ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં ભારે પવનમાં વીજ વાયરો અથડાતા વારંવાર શોર્ટ સર્કિટના પણ બનાવો બનતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા પીજીવીસીએલની આ ઘોર બેદરકારી, જ્યાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક લોકોને અવારનવાર હેરાન પરેશાન થવું પડે છે. ત્યારે ફરિયાદ બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો શરૂ ન થતા લોકોમાં પણ એક રોષ જોવા મળતો હોય છે. ત્યારે પીજીવીસીએલની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. જીબી વાળાને વારંવાર ફરિયાદ કરવા છતાંય અહીંયા તમે ઉપર જોઈ શકો છો, થાંભલા ઉપર વેલ ચડી ગઈ છે અને વારંવાર શોર્ટ સર્કિટના કારણે લાઇટો જવાના પ્રોબ્લેમ રહે છે. લાઇટો માટે ફોન કરી તો 3-4 કલાક સુધી જીબીની સર્વિસની ગાડી આવતી નથી અને આવે તો એમ કહે છે કે અમારી પાસે ધાર્યું નથી, આ બધું સાફ સફાઈ કરાવવાનો અમારી પાસે ટાઈમ નથી. પ્રી મોન્સિંગ કામગીરીમાં કોઈ પણ જાતનું કામ થતું નથી. શેરીમાં 1-2 જગ્યાએ થાંભલા પણ જીબીના પડી ગયેલા, એમને હજી કંઈ એની વ્યવસ્થા કરાવેલ નથી. ઉપર તમે જોઈ શકો છો સામેની સાઈડ ટીસી ને બધું છે, ત્યાં પણ જાળી ઝાકળ થઈ ગયા છે અને 2 થાંભલા વાંકા ચૂકા થઈ ગયા છે. ટીસી સ્ટ્રક્ચર પણ ખરાબ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.